સિદ્ધિમ લભતે. પોતાના કર્મમાં રત રહો, સિદ્ધિ ત્યાંની ત્યાં મળી જાય છે. અને પેલી બેનની વાત કરો છો ને, એ બેન એક વાર પુકાર કરી, બે વાર કર્યું, 3 વાર પુકાર સુધી ના આવી. એને આવવામાં જે વિલંબ થયો ને એનું કારણ બીજું કંઈ નતું. ઘરમાં ઘરના સાસુ સસરા હતા, એની સેવા કરતી હતી, નાના બાળકો હતા, એની પલોષણ કરતી હતી. તમે તો સંન્યાસી હતા, બાવા હતા, તમે ભિક્ષાંદેહી કર્યું, પણ એની પાસે જવાબદારીઓ હતી. એને કોઈ દિવસ ઠાકોરજીની સેવા નથી કરી. પરંતુ ઘરમાં જે મારા ઘરના સાસુ સસરા એ જ મારા ઠાકોરજી છે, મારો પતિ એ જ પરમેશ્વર છે, મારા સંતાનો એ જ મારા બાલકૃષ્ણ છે. અને એક સેવામાં તમે પુકાર કર્યો કે સેવામાં રત હતી અને એટલા માટે વિલંબિત થઈ હતી. અને એ સેવામાં રત રહેલી એને તમને પારખી જવાની સિદ્ધિ એને ત્યાં ઘરમાં જ મળી છે. સ્વે સ્વે કર્મણે રત. પ્રભુએ જે કર્મ આપ્યું છે, સ્ત્રી બનાવ્યા છે તો સ્ત્રી ધર્મ, પુરુષ બનાવ્યા પુરુષ ધર્મ, બ્રાહ્મણ બનાવ્યા બ્રાહ્મણ ધર્મ, વૈશ્ય બનાવ્યા વૈશ્ય ધર્મ. જે વ્યાસપીઠે મળે છે એ જ અહીંયા મળે છે. જે વ્યાસપીઠે મળે છે તે જ દુકાને મળે છે. એ જ કર્મ. અને એટલા જ માટે સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. કોઈએ કોઈના વાદ લેવાની જરૂર નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ વ્યવસ્થા પ્રમાણે પોતપોતાના કર્મ જે સોંપ્યા છે, જે કર્મ હોય પરમાત્માએ દીધું છે, એ જ કર્મમાં એ સિદ્ધિને આપણને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણના દીકરાને પૂજન અર્ચન ને જપ અર્ચનો કરવાથી જે સિદ્ધિ મળે છે, એ કદાચ શૂદ્રને નરકનો ટોપલો એનો કર્મ છે તે ઉપાડવામાં એ જ સિદ્ધિ, એ જ પુણ્ય, એમાં કોઈ સંકેત નહીં ફેર. એ સ્વે સ્વે કર્મે ગીતાજી આપણને કહે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. આ ધર્મની પરીક્ષા આપત્તિ કાળે થાય, મૂળ વાત એ છે. એવી રીતે મિત્રની પરીક્ષા પણ આપત્તિ કાળે. આમ એમને રોજ જોડે ચા અને ગાંઠિયા ખાતો હોય અને પછી કહે કે જરૂર પડે તો તારે માથું મારું માગી લેજે. શું ત્યાં કહેવાની ઈચ્છા થઈ કે તારા માથાની કાંઈ જરૂર નથી, 100 રૂપિયા લે અત્યારે તું. તો કે હમણાં મારે મેળ બધો બગડી ગયો. તારો મેળ આમે હતો ક્યાં? તારો મેળ બગડી ગયો. તારો મેળ હતો જ નહીં, તું આ ગાંઠિયાનો જ લાલચી હતો. મિત્ર એસો કીજીએ ઢાલ સરીખો હોય, સુખ में पीछे रे दुख में आगे હોય. દીકરી પરણાવી છે, સગપણ કર્યું છે, વેવૈસાળ એટલું ઉતાવળ કરે છે. આ વર્ષે હું આવતા વર્ષે પરણાવીશ, મારી સવર થશે ત્યારે મારી દીકરીના કન્યાદાન દઈશ, પાછા વેવાઈ હું આવતી સાલ દઈશ. એમ કરી કરીને ઠેલે છે. અને વેવાઈ કહે છે કે હવે જો લગ્ન કરવા તો કરો, નહીં તો લગ્ન ફોક કરી દઈશ. હું ક્યાં છું? કોની પાસે છું? એક રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે. અને ત્યાં તો એક ગાડી વાળો આવી ઉભો. ગાડીમાં જોયું, આ તો ધર્મેન્દ્ર, મારો મિત્ર. ગાડીવાળાની પર નજર પેલા રિક્ષાવાળા ઉપર પડી, રિક્ષાવાળાની નજર ગાડીવાળા ઉપર પડી. અરે એક બંને જણાએ પરિચય પામી લીધા. ઓ આ તો બહાર લંગોટિયા, એકબીજા ઉપર ચાલતું નહોતું. અને પેલો પર ગાડી સાઈડમાં પાર કરી દોડતો આવી પેલાને પેટી વળ્યો. મિત્ર, તું અત્યાર સુધી હતો ક્યાં? એ બસ કોને તું એ કમાઈને આ મોટા શહેરમાં ચાલ્યો ગયો અને હું એ અમારી ત્યાં વેપારને કર્યા કરું છું. બંને જણા મળ્યા છે, એના ઘેર લઈ ગયા, સ્વાગત કરે છે. બંને જણા વાતો કરે છે સુખ દુઃખની. અને ત્યાં પેલાના આંખમાંથી આંસુ આવ્યા કે મિત્ર આંસુ?
કે જોડે દીકરીનું સગપણ કર્યું છે વેવાઈ એટલા સરસ મળે છે, પણ દરેકની ધીરજ હોય નહીં. ઘણા સમયથી હું ફેર્યા કરું છું, પણ હવે તો કહી ગયા છે જો સગપણ જો લગ્ન ન કરાવો તો હું તોડી નાખીશ. એના સગપણ કરવા માટે 50,000ની મારે જરૂર છે. ત્યાં તો પેલો ઉછળ્યો, અરે 50,000ની ક્યાં તું કે તું લઈ જા, ધામધૂમપૂર્વક તું દીકરીના લગ્ન કર. હું બેઠો છું ને, શું કરવા ચિંતા કરે છે? તરત પત્નીને આદેશ કર્યો કે પેલા કબાટમાંથી લાવ ને. 50,000 આપ્યા. મિત્ર આટલું જ નહીં, હજી પણ કઈ પણ જરૂર પડે ને લે મારો નંબર, મારે ફોન કરી દે છે, હું આવીને ઉભો રહીશ. સાહેબ પણ ગભરાઈશ નહીં. અરે વેવાઈને કહેજે જેટલા એના લાવવા હોય એટલે લઈને આવે ધામધૂમપૂર્વક. અને દીકરીને તું પરણા, હું બેઠો છું, એનો આવડો મોટો કાકો બેઠો હોય ને એને શું ચિંતા હોય, દીકરીને પણ જઈને કહી દે છે. એકદમ આનંદિત થઈ ગયો છે. આ મિત્ર ગયો, પણ પેલો આંસુ પાડવા માંડ્યો, રડવા માંડ્યો. એને રડતો જોઈને એની પત્ની કહે છે કે પૈસા હાલીને બેઠા ને હવે શું રડો છો તારે? આપતા પહેલા વિચાર કરવો હતો ને, હવે રડવા બેઠા છો. હવે રડી શું કામ? અરે કશો નહીં આવે તો નહીં આવે પાછા, પણ હવે રડવાથી કઈ એ થવાનું છે? પેલું કહે છે કે પાછા નહીં આવે એના માટે નથી રડતો, તો હું એના માટે રડું છું કે મારી મિત્રતા એવી કેવી કે મારા ઘેર આવીને માગ્યું નહીં ત્યાં સુધી મને ખબર પણ ન પડી કે આટલી પરિસ્થિતિ મારા મિત્રની, આટલી નબળી પરિસ્થિતિનો મારો મિત્ર છે. અમે બાળ લંગોટિયા સાથે રમ્યા છીએ, સાથે ખાધું પીધું છે, ભણ્યા છીએ, પણ એની આટલી નબળી પરિસ્થિતિ એ મારા ઘેર આવીને એને માગ્યું નહીં ત્યાં સુધી મને એની પરિસ્થિતિની ખબર ન પડી. આ મારી મિત્રતા ને લાંછન છે. મારે આ મિત્રતા મારે શું કરવાની? આ મિત્રતા, મિત્રના સુખે સુખી, મિત્રતા સુખે સુખી. નંદ બાબા અને વસુદેવ આવા મિત્ર છે. નંદ બાબાએ કહ્યું કે મારા ત્યાં લાલનું પ્રાગટ્ય થયું, વસુદેવે વધાઈ આપી છે. અને નંદ બાબા કહે છે કે વસુદેવને કહે છે, વસુદેવ કહે છે કે મારા ત્યાં દીકરીનું પ્રાગટ્ય થયું અને એને કંસે મારી નાખી. નંદ બાબા દુઃખી થયા, મિત્રનું દુઃખ જોયું દુઃખી થયા, પેલા મિત્રનું સુખ જોયું સુખી થયા. અને વસુદેવજી કહી રહ્યા છે, બાબા જલ્દી તમે ગોકુળ પધારો, કારણ કે ગોકુળમાં ઉત્પાત થઈ ગયો છે, એવા એજાણ છે. અને બાબા વસુદેવને મળી અને નીકળ્યા છે. અહીંયા લાલનના પ્રાગટ્યનો 6થો દિવસ છે. 6ઠીના દિવસે 14 થઈ છે, 8મથી 14 ને 14 આવી છે. 14 આવી છે. પૂતના બાર ખાતી મહાપ્રભુજી કહે પૂતના આવી છે. 6ઠીના દિવસે આવી છે. 6ઠીના દિવસે 6ઠ્ઠી લેખ લખવાનો. હવે લાલનના લેખ લખવા ભૂલી ગયા છે. બોલો, 6ઠ્ઠી કરી જ નથી નંદ બાબા. એટલો બધો ઉત્સવ રહ્યો, 1 વર્ષ સુધી યાદ નથી આવ્યું. અને પછી બીજી વર્ષગાંઠ આવવાની હતી ત્યારે યાદ આવ્યું કે આપણે 6ઠ્ઠી તો કરી જ નથી. અને વર્ષ પછી લાલનની 6ઠ્ઠી કરી છે. અને એટલા માટે આપણે હવેલીમાં કે ગોકુળ આઠમ પહેલા 6ઠ્ઠી થાય છે, પહેલા 6ઠ્ઠી થાય પછી નંદ ઉત્સવ થાય છે. એ કઈ 6ઠ્ઠી? ગયા વર્ષની 6ઠ્ઠી. પહેલા 6ઠ્ઠીનો મનોરથ થાય છે અને પછી નંદ ઉત્સવ થાય છે. એ લાલનની 6ઠ્ઠી કરી છે. મહાપ્રભુજી બતાવે છે પૂતના એ અવિદ્યા છે. પૂત એટલે પવિત્ર ના એટલે નથી, જે પવિત્ર નથી તે પૂતના. અવિદ્યા છે. અવિદ્યા પંચ પરવા કહેવાય છે.
પંચપર્વા કયા કામ 5? એ અધ્યાસો છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને અંતકરણાધ્યાસ. અને આ બધા અધ્યાસ આપણે જોઈએ પ્રમાણે આપણા સ્વરૂપની વિસ્મૃતિ કરાવે છે. અવિદ્યા એ આપણું જે સ્વરૂપ છે એને ભૂલવાડે છે. આપણે કોણ છીએ, શું છીએ, આ જ્ઞાનને ઢાંકે એનું નામ છે અવિદ્યા. અને મહાપ્રભુજી બતાવે છે એ પૂતનાનું સ્વરૂપ છે. પૂતાન પવિત્રાણી અપી નયતિ. જે પવિત્ર માણસોને ખેંચીને લઈ જાય છે એનું નામ છે પૂતના. એ આપણા જે ધ્યાસો જે છે આ બધા એ પંચપર્વા એ આ પૂતના છે. પ્રત્યેક જીવાત્માઓને 5 અવિદ્યાઓ નડે છે અને એ જ 5 અવિદ્યાઓ એ પ્રભુમાં મનને સ્થિર નથી થવા દેતી. અને એટલા જ માટે ઠાકોરજીની જે લીલાઓ છે, રાસલીલા સુધીની બધી લીલાઓ એ બધી અધ્યાસોને દૂર કરવાની લીલાઓ છે. એ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ. કોઈ પણ જીવાત્માને પહેલો આપણે દેહાધ્યાસ બહુ નડે છે. આ દેહનું પોષણ કરવું એ દેહાધ્યાસ છે. એક ચારવાક મત આપણો ચાલતો હતો કે દેવું કરો પણ ઘી પીઓ. મર્યા પછી કોણે જોયું છે? મર્યા પછી કોણે જોયું છે? પણ નહીં, મહાપ્રભુજી બતાવે છે મર્યા પછી પણ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર પુનઃજન્મ છે. આ મર્યા પછી કોને જોયું છે આપણા હિન્દુ શાસ્ત્રોની વાત નથી. આપણો હિન્દુ શાસ્ત્ર પુનર્જન્મમાં માને છે જ, પ્રતિપાદિત થયેલું છે. મનુષ્ય ખોળ્યું છોડે છે, સ્થૂળ શરીર છોડે છે, સૂક્ષ્મ શરીર નથી છોડી શકતો. અને એટલા જ મને સ્થૂળ શરીર બનીને ભસ્મ થાય પણ સૂક્ષ્મ શરીર એ એનું એ જ રહે છે. એ જે કઈ વાસનાઓ છે એ સૂક્ષ્મ શરીર એ બીજા શરીરમાં લઈ જાય છે. અને એટલા જ માટે એ સંચિત કર્મો જે પેલું શરીર હતું એના જે કર્મો કરેલા એ બધા જ પેલામાં એને ભોગવવા પડે છે. જે કઈ મનુષ્ય કર્મ કરે છે, સ્થૂળ શરીરથી જે કર્મ કરે છે એ બધું જ સૂક્ષ્મ શરીરમાં સંચિત બને છે. સૂક્ષ્મ શરીર એનો સંગ્રહ કરીને રાખે છે. અને મનુષ્ય જીવન દરમિયાન બધા જ સંચિત કર્મો એ પરિપૂર્ણ કરી શકે છે એવું નથી. કેટલાય રહે છે અને રહે છે કે સૂક્ષ્મ શરીર બીજા શરીરમાં જઈ એનો ભોગવટો કરવો પડે છે. એમાંથી મુક્ત થવું પડે છે. અને એમાંથી મુક્ત થવું એ આ દેહાધ્યાસ છે. પછી તો પ્રાણાધ્યાસ. અને એટલા જ માટે બતાવે છે, આપણે પહેલા પણ જોઈ ગયા છે કે એટલી બધી આ શરીરને એવા લાડ ન કરીએ. શરીરની પાછળ, શરીરનું પોષણ કરવા પાછળ એટલા ન પડ્યા રહો કે પ્રભુની પણ પરવા ન રહે. એટલી બધી પથારીઓ નથી પાથરવી કે જેથી કરીને ઊંઘવાનું પણ અવસર ન રહે. થોડીક સમય વાત જે થઈ એને થોડીક જરા લંબાવું તો હું બતાવું કે ગમે એટલો માણસ ઊંધું કરીને જે કમાતો હોય પણ એ કમાઈને પછી કરવાનું શું? આજે 70-80 હજારના સોફા સેટો ઘરમાં મૂક્યા પણ એ સોફા પર બેસવાનો ઘડીક પણ સમય છે ખરો? વિચાર. એ લાવ્યા તો કોના માટે લાવ્યા? કોઈ આવે એટલે સારું લાગે તો કોઈના માટે તારે ખસેડા કરવા. ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ. ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર તો પડી ગઈ.
એવા ગાટલા કેવા બિછાવવાના કે ઊંઘવાનો સમય ન હોય? તો એ ગાટલા બિછાવવાનું કારણ શું? આ દેહાધ્યાસ. અને એ દેહાધ્યાસ એ આપણો જવો જોઈએ. પછી ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ કહે છે. યોગીઓ પ્રાણને ઈશ્વર માને છે અને એમાં જ એ પ્રાણાધ્યાસમાં જ એ તત્પર રહે છે. અને એ જે છે એ પ્રાણાધ્યાસ. પરંતુ મહાપ્રભુજી બતાવે પ્રાણાધ્યાસ સર્વસ્વ નથી. એ પ્રાણાધ્યાસ પણ એ ઈશ્વરને આધીન છે. પછી ઇન્દ્રિયાધ્યાસ બતાવ્યો છે. ઇન્દ્રિયાધ્યાસ જીવ જીવતો એનું જીવન જોવા જઈએ આપણે, આપણું જીવન તો શેના માટે? આ કમાવાનું શાના માટે? તો કે ખાવા માટે. ખાવાનું શાના માટે? કે કમાવા માટે. આ સિવાય બીજું કાર્ય ખરું કશું? કોઈને પૂછો કે આ ખાવાનું શાના માટે? કે કમાવા માટે. શક્તિ મળે, દોડધામ કરીએ તેમાં એ મળે. તો કમાવાનું શાના માટે? ખાવા માટે. કેવળ માત્ર ઇન્દ્રિયોના પોષણ સિવાય મારો તમારો પુરુષાર્થ બીજો કોઈ નથી. અને આને કહેવાય છે ઇન્દ્રિયાધ્યાસ. અને પછી અંતઃકરણ ધ્યાસો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એના માટે જે જીવવું એને કહેવાય છે અંતઃકરણાધ્યાસો. પણ અંતે તો આ બધા ધ્યાસો એનું નિર્મૂલન થવું જોઈએ, તો જ પોતાના સ્વરૂપની સ્મૃતિ થાય છે. અને એટલા જ માટે આ પૂતળા અવિદ્યા છે, ગોકુળમાં આવી છે, બની ઠનીને આવી છે. અવિદ્યા પાછી મોહક છે, બની ઠનીને આવી છે. અવરગંડી તો સાડી પહેરી છે ભાઈ, શું વાતો કરો છો? આમ કડક ને કડક આમ ને આમ કરતી આવી છે. પગમાં સેન્ડલ ને ઓઠે તાલી, શોપિંગ કરવા મેડમ ચાલી, આમ આમ પાકીટ કરી નીકળી છે. આ અવિદ્યા. મહાપ્રભુ બતાવે છે કે અવિદ્યાનું સ્વરૂપ જ એટલું બધું મોહક છે કે જીવ ન જવું હોય છતાં પણ અવિદ્યા પ્રત્યે ખેંચાય છે અને પાતકમાં ધકેલાય છે. ગોળા ગોવાળિયાઓ ગોળવાઈ ગયા. ગોપ એટલે મન. જો આ સળંગ વ્યાખ્યાઓ થાય છે. એ મન ગોળવાઈ જાય, અવિદ્યામાં ગઈ છે. યશોદામાએ આવકાર આપ્યો છે. આવો બેન કહ્યું, લાલન પલ્લામાં પડ્યા છે અને વિચારે છે કે આ માએ બેન કહ્યું તો માસી આવી લાગે છે. અને અતિથિ દેવો ભવ, આ અતિથિની તિથિ નક્કી મારે કરવાની છે. માને મળી છે, ભોળા છે યશોદા માતા, અને માને કહે છે કે મારે બાળકને રમાડવું છે. અને એ ભોળા યશોદા માતાએ પૂતનાને લાલનને સોંપ્યા છે અને કહે છે કે હું તને મુખ મીઠું કરાવવા માટે મીઠાઈ લઈને આવું. અને માં અંદર ગયા ત્યાં પૂતના પોતાનું કાર્ય કરવા તત્પર બની. ભાગવતકાર કહે છે કે લાલને આંખ બંધ કરી દીધી. લાલને કેમ આંખ બંધ કરી એના મોટા મોટા ગ્રંથો રચાય, પણ લાલને આંખ બંધ કરી છે એ સત્ય છે. અનેક એના અર્થ કાઢે છે કે લાલને આંખ શા માટે બંધ કરી. તો પહેલું તો એ કે લાલન આંખ બંધ કરીને ભગવાન શિવનું સ્મરણ કરે છે કે જુઓ ને ભોળાનાથ આવ્યો તો માખણ ખાવા, ના પહેલું જ આ વિષ આવ્યું છે. એનો અનુભવ તમને છે કેવી રીતે પીવાય. ભગવાન શિવનું સ્મરણ કરે છે. બીજા કહે છે કે એ તો વાત સાચી છે, પણ લાલને આંખ એટલા માટે બંધ કરી કે ભગવદ ચક્ષુ જે છે એ જ્ઞાન છે, પૂતના અજ્ઞાન છે. ભગવાન કહે છે જો મારા ચક્ષુને એને હું નજર આપીશ
તો એની અજ્ઞાનતા દૂર થઈ જશે. એ મારવા આવી છે એ ભૂલી જશે તો મારે લીલા નહીં થાય. અને એટલા જ માટે એને આંખ નથી આપી, એટલે બંધ કરી. બીજું છે બાળઘાતીની. આવી બાળઘાતીની હોય એને એની તો સામું પણ ન જોવાય, અને એટલા માટે લાલાની આંખ બંધ કરી દીધી. લાલાને આંખ બંધ કરી વિચારે છે કે મારવા આવી છે. સ્તન પર કાળકુટ વિષ ચોપડીને આવી છે, પરંતુ એની રીત તો જો, એની પદ્ધતિ તો જો. હમણાં જ મુખમાં સ્તન મૂકશે, અને મુખમાં સ્તન તો માં મૂકે. મુખમાં સ્તન આવ્યું તો એ તો ધાત્રી બની જાય, એ માતા બની જાય. તો પછી મા યશોદાને આને મારે ગતિ આપવી પડશે. માની તો મા યશોદાને ક્યાં? આને જો હું ગતિ આપું, મારવા આવી છે તોય મારે એને મારી ગતિ જ આપવી પડશે. સ્તન મૂકવાની જ મૂકવા, અને મુખમાં સ્તન એમાં. એમને આપણે સિદ્ધાંત જોયા કે એમને પણ ભૂખ જ્યારે હોય અને ભૂખ જે સંતોષે એ માં સ્વરૂપ હોય, તો આ તો સ્તન મૂકવાની જ છે. લાલાએ આંખ લાલાને બંધ કરી કે આને ગતિ કઈ આપી, અને આને જો હું આ ગતિ આપું, માની ગતિ એને આપું, તો મા યશોદાને ક્યાં મૂકવા? એમની કઈ ગતિ કરી? અને એટલા જ માટે લાલાને આંખ બંધ કરી સ્તન મુખમાં મૂક્યું છે. લાલાને તો વિષ તો ખેંચી લીધું, કર્ષતી આકર્ષણ કરી લીધું, પણ ધીમે ધીમે એના પ્રાણ પણ ચૂસવા લાગ્યા છે. અને પ્રાણ ચૂસતા એ મૂળ સ્વરૂપમાં આવી છે. 6 ગાવડી થઈ છે, વિરાટ સ્વરૂપ એનું લીધું છે. લાલા છોડ લવ છોડ મૂક મૂક. લાલો કહે છે કે માસી, મને તો પકડતા આવડે છે, છોડતા નથી આવડતું. આમ તો ઘણું કરીને પકડતો જ નથી, પણ પકડું છું, એને છોડતો. સામુંચ મુંચાલ 2 વાર છોડ છોડ કર્યું છે, અને એનો લાલાને અર્થ એવો કર્યો કે એ કહે છે કે આ લોકમાની પર લોકમાની બધેથી છોડા. એમ કરી લાલાએ એના પ્રાણ ચૂસ્યા છે. ધરામ લઈ અવિદ્યા પટકાઈ છે, અનેક વૃક્ષોને તોડીને પટકાઈ છે. અગ્નિ સંસ્કારની તૈયારીઓ કરાઈ નહીં. લાકડા જોઈશે. ધરામ લઈ અવાજ આવ્યો, બધા ભેગા થયા છે, લાલાને લઈ લીધા છે. અને પછી તો નંદ બાવા પણ આવ્યા છે. 6 ગાવડી આખો રસ્તો રોક્યો છે, બીજા દરવાજેથી આવ્યા છે, અને જોયું કે આમ વાત કરનારી આવી. લાલનને લઈ લીધા છે. હવે આને બાળવી કેવી રીતે? નાના નાના ટુકડા કરી અને એની જુદી જુદી ચિતાઓ કરી અને પૂતનાને બાળી. સુખદેવજી કથા કહેતા કહી રહ્યા છે કે રાજન, જ્યારે પૂતના બળતી હતી ત્યારે એનામાંથી સુગંધ આવતી હતી. સુબોધિનીમાં બતાવે છે આપણને જે કઈ દ્વેષ હતા, દ્વેષ ખેંચી લીધા હતા, નિર્દેશ બનાવી હતી, અને નિર્દોષ અને નિર્દ્વેષ એનું આ શરીર જે બળ્યું, અને એમાંથી સુગંધ આવે છે. ચંદનની સુગંધ આવે એવી સુગંધ આવવા લાગી. અને એ ગંધ માત્ર એટલી અવિદ્યા રહી ગઈ. એ સુગંધ મહાપ્રભુજી એને પણ છે તો અવિદ્યામાંથી એટલી અવિદ્યા રહી ગઈ. પરંતુ મહાપ્રભુજી કહે છે એ અવિદ્યા એટલી જરૂરી છે, કારણ પુષ્ટિ માર્ગ ભક્તિનો માર્ગ છે. ભક્તિમાં થોડું અજ્ઞાન રાખવું જોઈએ. સંપૂર્ણ જો જ્ઞાન મળે, સંપૂર્ણ જ્ઞાન થઈ જાય તો પછી ભક્તિ નહીં કરી શકાય. આગળ જ્યારે લીલા આવશે, લાલનને વિરાટ સ્વરૂપ જ્યારે બતાવ્યું, ત્યાર પછી લાલનને થયું કે આ સારું મેં મારું સામર્થ્ય મેં બતાવ્યું, પણ માં હવે શું કરશે? માં હવે પલ્લામ નહીં પોડાડે, માં ગોદમાં નહીં લે, માં હવે મને ગોખલામાં બેસાડીને
આરતી કરશે, ભોગ સરાવશે, એ આમ જ આમ નહીં કરે. પીડા કરશે. અને એટલા માટે કે સંપૂર્ણ જ્ઞાન ન રહેવું જોઈએ મામા આવે, માટે વૈષ્ણવી માયાથી માએ જે વિશ્વરૂપના દર્શન કરે ખેંચી લીધું, અજ્ઞાનતા ફરી પાછી આપી દીધી. ભક્તિ માર્ગમાં અજ્ઞાનતા, થોડીક અજ્ઞાનતા જરૂરી છે. એ હશે તો જ ભક્તિ કરી શકીશું. પુષ્ટિ માર્ગ સંપૂર્ણ ભક્તિ માર્ગ છે. એમાં જ્ઞાન ન ચાલે. વિશેષ જોઈએ એટલા પ્રમાણમાં જ જોઈએ, વધુ પડતું જ્ઞાન એ ન ચાલે. અને બતાવે છે કે કેટલી અજ્ઞાનતા જરૂરી છે, કે અહમતા અને મમતા. તો પહેલા આપણે સિદ્ધાંત જોઈ ગયા કે અહમતા અને મમતાને તો ત્યાગ કરવું તો દીનતા આવે. તો હવે આ ફસાયા, શું કરીશું? બતાવે છે અહમતા રાખો, મમતા એ રાખો, પણ અહમતા એની હું પ્રભુનો છું, હું ઠાકોરજીનો છું, એની અહમતા રાખો. અને મમતા શેની? ઠાકોરજી મારા છે એની. અહમતા અને મમતા રાખવાની, પણ આ હોવી જોઈએ કે હું ઠાકોરજીનો છું, તે મમતા ઠાકોરજી મારા છે, એ અહમતા ઠાકોરજી મારા છે, તે મમતા. આટલી અહમતા અને મમતા જો હશે તો જ ભક્તિ કરી શકાશે. બાકી સંપૂર્ણ પછી જ્ઞાન મળી જાય તો ન થાય. એમાં ભાવ જોઈએ, ભાવ વગરની ભક્તિ. એકલા જ્ઞાન શુષ્ક છે, પણ ભક્તિમાં જ્ઞાનની વિશેષતા નથી, ભક્તિમાં ભાવની વિશેષતા છે. પછી ભક્તિ માર્ગમાં કહીએ પછી જ્ઞાનની વાત કરીએ તો નકામી પડે, અને જ્ઞાનમાં જઈને પછી ભક્તિની વાતો કરીએ તો નકામી પડે. ભક્તિ કરવી તો ભાવનો મુખ્ય છે, અને જ્ઞાનમાં તો પછી બધું જોઈએ છે. આપણે આપણી જાતે નક્કી કરવાનું છે કે શું કરવું છે, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ કે કર્મ માર્ગ. એ આપણી યોગ્યતા પ્રમાણે આપણે એનું પસંદગી કરવાની છે. અને એટલા જ માટે ભક્તિમાં ભાવની બહુ જરૂર છે. સોનાની મૂર્તિ હતી ભગવાન ગણેશની, ઉંદર ઉપર સવાર, અને આ સોનાની મૂર્તિને હવે કોઈ સેવા નથી કરતું, હવે કોઈ નથી કરતું, એટલે એને વેચવા. સોનીની હાટ. પણ મૂર્તિમાં એવું હતું, ઉંદર મોટો અને ગણેશ નાના. તે સોનીએ વજન કર્યું અને કહી રહ્યા છે કે ઉંદરના 10,000 આવે, ગણપતિના 2,000. અરે કેવું હોય? ઉંદર તો વાહન છે, ગણેશ તો એના અધિષ્ઠાતા છે, અને વાહનના 10,000 આવે અને એના પોતાના ગણેશના 2,000 આવે. સોની કહે છે કે હું વેપારી દ્રષ્ટિથી જોઉં છું, તમે ભાવ દ્રષ્ટિથી જુઓ છો. તમે જે કહો છો એ ભાવ દ્રષ્ટિથી કહો છો. ગણેશ મોટા ને એનું વાહન ઉંદર નાનું, અને મારી દ્રષ્ટિએ તો ઉંદર મોટો અને ગણેશ નાના. ભક્તિમાં ભાવની જરૂર છે, અને માટે જ આપણને બતાવે છે કે થોડીક અજ્ઞાનતા હોવી જોઈએ. જો સંપૂર્ણ જ્ઞાન જો આપણને થઈ જાય તો એ નહીં કરી શકીએ. ડોક્ટર બધાના ઓપરેશન કરે, પોતાના દીકરાનું ન કરી શકે, કેમ કે એમાં ભાવ છે. પોતાના દીકરાનું ન કરી શકે. બાકી તો જે આવે એને ચીરી નાખે, એને દર્દીને તો ચીરે ને એના સગાવાળા ચીરી જાય, પણ પોતાના દીકરાનું ઓપરેશન એ ન કરી શકે. કેમ? એના દીકરામાં એને ભાવ છે. અને એટલા જ માટે બતાવે છે કે જ્ઞાન
ભક્તિમાં જેટલું એમાં ખપે એટલું હોવું જોઈએ, બસ વધારે નહીં. રસોઈમાં મીઠું જેટલું ખપે એટલું ખપે.